સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે। ગત 16 તારીખે સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ દંપતીના 15.50 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલા પર્સની ચોરી થઈ હતી। આ કેસની તપાસ દરમિયાન પોલીસે પ્લેટફોર્મ પર ભીખ માંગવાનું કામ કરતા એક દંપતીની ધરપકડ કરી છે। ચોંકાવનારી વિગત એ છે કે આ દંપતી પોતાના જ નાના બાળકો પાસે ચોરી કરાવતા હતા, જેથી જો કોઈ પકડાય તો પોલીસ બાળકો પર કડક કાર્યવાહી ન કરે। આ ગેંગ ગીચતા ભરેલી જગ્યા પર રેકી કરી બાળકો દ્વારા કિંમતી સામાનની ચોરી કરાવતી હતી। આરોપીઓએ ચોરી કરેલા દાગીના અન્ય વ્યક્તિને વેચી તેની સોનાની બંગડી બનાવી નાખતી હતી। પોલીસે 15.50 લાખની કિંમતનું સોનું રિકવર કરી આ ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે। સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો। આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા, ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા, એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી। જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાશનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે, જ્યાં પણ ઝૂંપડા બધા ખાલી હતા। તો અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે। તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી। ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી। પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા। તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે। પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી। આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા। આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા। એ મોબાઈલ નંબરનો અમે બધું લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા। એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનો જેટલું મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે।